જે તો મિત્રો આપણે નોકરી ઉપર પહોંચ્યા ને થઈ ગયો મોટો કાંડ. તો જય શ્રી રામ બધા મિત્રોને સ્વાગત છે આપણા નવા મિની બ્લોગ ની અંદર. તમને બધાને ખબર 365 દિવસનો ચેલેન્જ લીધો તો આજે આપણો 98મો દિવસ. તો મસ્ત મજા થઈ ગયા નાઈ જોઈને ફ્રેન્ડ. શું મિત્રો હમણાં તો આપણે ચાનો કોટો નથી ચડાવતા, ડાયરેક્ટ જ આપણે લીંબુ શરબત નો કોટો ચડાવી છે, કારણ કે ગરમી બહુ થાય છે. મિત્રો ડાયરેક્ટ જ ગાડી કાઢીને હું ને ભાઈ નીકળી ગયા છે નોકરી ઉપર જવા માટે. શું મિત્રો પહોંચી ગયા આપણે નોકરી પર. નોકરી પર આવીને આપણે દરરોજની ઘણી કામ હતું સાફ સફાઈ, ડાયરેક્ટ આપણે સાફ સફાઈ કરી નાખીને પછી નીકળી ગયા ડાયરેક્ટ આપણે ચા લેવા. મિત્રો ડાયરેક્ટ જ આપણે લઈ આવ્યા ચા ને. ચાલો હવે ચડાવી લઈએ આપણે ચાનો કોટો, કારણ કે ઘરે તો આપણે લીંબુ શરબત પીતું એટલે અહીંયા આપણે ચા જોઈએ. પછી શું મિત્રો ચાનો કોટો ચડાવી લીધો ને ભાઈ ને હતું કામ તો જે મસાલો જે બનાવી દે ને મારે જે એક કામ છે. તો પછી શું મિત્રો ભાઈ ને આપણે બનાવી દીધો મસાલો. મિત્રો બપોરે એવું થઈ ગયું હતું ને અત્યારે આપણે પડદા બંધ કરી નાખ્યા ને પંખો કરી નાખ્યો ચાલુ ને કરવા માંડી એડિટિંગ, કારણ કે હમણાં આપણે રાતે એડિટિંગ નથી કરતા, બપોર જ કરી લે. શું મિત્રો એડિટિંગ નું આપણે બધું કામ કરી લીધું ને આજે તો આપણે કઈ કામ નતું, થોડું ઘણું પાણી ઢોરાઈ ગયું હતું, કારણ કે વાસે થઈ ગઈ હતી મોટર ખરાબ એટલે મશીન બધું રાખ્યું હતું આજે બંધ. મિત્રો મશીન બંધ હોય તો આપણે શાંતિ તો હોય જ ને. પછી શું મિત્રો ડાયરેક્ટ જ આપણે મોટર જે ખરાબ થઈ ગઈ હતી પેલે જોઈ અહીંયાથી ખરતું હતું પાણી, તો ડાયરેક્ટ આપણે એના બોલ ખોલવા માંડ્યા, મોટર કાઢીને દઈ આવી આપણે રિપેરિંગ કરવા. શું મિત્રો કામ કરતા આપણે ચાનો કોટો તો જોઈએ ત્યાં લગી આપણે મગજ જ ના લે. પછી શું મિત્રો વળી ચાનો કોટો આપણે ચડાવી લીધો, મોટરે આપણે કાઢીને દઈ આવ્યા હતા રિપેર માં, હવે થઈ ગયા હતા સાવ આપણે ફ્રી. મિત્રો આપણો ભાઈ ગયો તો બારે, તો એને તેડવા જવાનો હતો, ડાયરેક્ટ જ આપણે બધું બંધ કર્યું ને ગાડી કાઢીને તેડવા વયા ગયા. પછી શું મિત્રો ભાઈને ડાયરેક્ટ તેડી લીધો ને વળી પાછા અત્યારે નીકળી ગયા આપણે પાછા નોકરીએ જવા માટે. શું મિત્રો નોકરી ઉપર તો આવી ગયા હતા, થોડીક વાર બેઠા, પછી નવરે બેઠા આવતો તો કંટાળો, કારણ કે આજે કઈ કામ તો હતું નહીં, પણ કર્યું ડાયરેક્ટ બધું બંધ. પછી શું મિત્રો ગાડી કાઢીને ડાયરેક્ટ હું ને ભાઈ નીકળી ગયા ઘરે જવા માટે. મિત્રો ઘરે આવી ગયા હતા મસ્ત મજા થઈ ગયા, નાઈ ધોઈને ફ્રેશ ને આપડા બે ભાઈ જોઈ લ્યો બેઠા બેઠા કઈ રીલ જોતા જતા શરત લગાડે છે. મેં લગાડી નાખો 5-10 લાખ ની, આપણે ક્યાં દેવા પડે છે, આપણે સલાહ દેવી છે ને મફતમાં. મિત્રો વાગવામાં થઈ ગયું તો બહાર જેવું ને અત્યારે લગી એમ બધા બેઠા હતા ને. પછી શું મિત્રો કંટાળો બધા સૌ ના કરે હોય ગયા ને. ચાલો આપણે આ મિની બ્લોગ ને જ પૂરો કરી દઈશું. મિત્રો આ મિની બ્લોગ ને આપણે અહીંયા જ પૂરો કરી દઈએ છીએ. નવા મસ્ત મજાના મિની બ્લોગ જોવા નીચે આપણે સબસ્ક્રાઇબ કરતા જાજો. તો બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.